શું તમને એવો પ્રશ્ન ક્યારેય સતાવ્યો છે કે હું મારા બાળકને ગુજરાતી માધ્યમમાં ભણાવું કે અંગ્રેજી માધ્યમમાં ભણાવું? હું મારા બાળકને સ્ટેટ બોર્ડમાં અભ્યાસ કરાવું, સીબીએસઈમાં અભ્યાસ કરાવું કે આઈસીએસઈમાં અભ્યાસ કરાવું? તો મારે એ સમજવું પડશે કે મારા બાળકની ક્ષમતા શું છે, એની એબિલિટી શું છે. તો એની લેંગ્વેજ એબિલિટી પણ મારે અગર સમજવી હશે તો એનો 100% આન્સર છે DMIT રિપોર્ટ. મિત્રો, એક વખત અગર માધ્યમની પસંદગીમાં કે બોર્ડની પસંદગીમાં જો ભૂલ રહી જાય તો એ નહીં ચાલે. શું કરીશું? આપણે મળીશું આ જણાવેલા નંબર ઉપર.